જો તમે આજે કોઈ કામ માટે બેંકમાં જવાનું વિચારી રહ્યા હો તો પહેલા જાણી લો કે તમારી બેંક મંગળવારે ચાલુ છે કે બંધ, કારણ કે બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી અને લાંબા સમયથી પડતર માંગણીઓ મુદ્દે આજે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે। આ હડતાલનું આહવાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ તરફથી કરવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસ 24, 25 અને 26 જાન્યુઆરી બેંકમાં સત્તાવાર રજા હતી, ત્યારે વધુ એક દિવસ 27મીએ બેંકનું કામકાજ ઠપ રહેતા ગ્રાહકોને હાલાકી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાયા છે। રાજલ, શું આજે પણ બેંકોનું કામકાજ ઠપ છે? શું સ્થિતિ છે? આજે પણ દેશભરની જે બેંકો છે કે જેમણે હડતાલ કરી છે, અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે બેંકના જે કર્મચારીઓ છે કે જેઓ અહીંયા હલ્લા બોલ કરી રહ્યા છે। આપની સાથે અહીંયા આગળ બેંકના જે કર્મચારી છે, આખરે શા માટે હડતાલ કરવામાં આવી રહી છે તેના વિશે વાત કરીશું। આ હડતાલ પાછળનું કારણ શું છે? મારું બેન 5 ડેઝ બેન્કિંગ માટેની હડતાલ છે અને છેલ્લા 10 વર્ષથી અમારી આ પડતર માંગણી છે, એના માટેની હડતાલ છે। કેટલાય સમયથી આ માંગો છે? 10 વર્ષથી આ પેન્ડિંગ છે બેન, અને અમારી આ નેશનલ હડતાલ છે, ઓલ ઇન્ડિયા લેવલે, અને ભવિષ્યમાં જે પણ અમારા લીડર ઉપરથી જે આપવામાં આવશે એનો કોલ એ પ્રમાણે અમે હડતાલ પાડી છે। આપ પણ આ હડતાલમાં જોડાયેલા છો? આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ લોકો હડતાલ ઉપર જોડાયેલા છે। ખાસ કરીને અહીંયા આગળ નેશનલાઇઝ જે બેંકો છે તેના કર્મચારીઓ છે તે જોડાયેલા છે, જેમાં SBI, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંકના જે કર્મચારીઓ છે તે તમામ લોકો જોડાયા છે અને અહીંયા નહેરુ બ્રિજથી વલ્લભ સદન સુધી તેઓ રેલી કાઢવાના છે। સર, આપ આ જે વિરોધ કરી રહ્યા છો, આ હડતાલમાં જોડાયા છો, પડતર માંગો કઈ કઈ છે? અમારી પડતર માંગો તો ઘણી છે, પણ હાલ અમારી એક જ માંગ છે કે 5 ડે બેન્કિંગ, 5 ડે વીક, એક જ માંગ છે। એનાથી અમે આજે હડતાલમાં જોડાયા છીએ। એક દિવસની હડતાલ છે। પહેલા પણ 5 ડે વીકની આપણે માંગ કરી હતી અને એ માંગ એ વખતે સ્વીકારવામાં પણ કેટલાક અંશે આવી હતી। આપ શું માની? આ 5 ડે બેન્કિંગની માંગ જે છે આપણી એ 2023 ડિસેમ્બરમાં MOU સાઇન થયા હતા ઇન્ડિયન બેંક એસોસિએશન જોડે, અને એ દરમિયાન કેટલા કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા? આખા દેશની અંદર 8 લાખથી વધારે કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે। આ અમારી જે માંગણી છે એ 2015થી અમને આશ્વાસન આપવામાં આવતું હતું કે તમને 5 ડે બેન્કિંગ કરી આપવામાં આવશે। ભારત દેશની RBI, LIC, GIC, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ બધાને 5 ડે આપેલું છે। આ એ જ બેન્કરો છે કે જેમણે જી રાજલ, વાત કરીએ કોરોના જી રાજલ, આપણી સાથે રાજકોટથી પરાક્રમ પણ જોડાયા છે। પરાક્રમ, ત્યાં આગળ કેટલા કર્મચારીઓ અત્યારે આ હડતાલમાં જોડાયેલા છે? શું કહી રહ્યા છે આ કર્મચારીઓ તેમની માંગને લઈને? ચોક્કસ રાજકોટની અંદર મોટી સંખ્યામાં જે કર્મચારીઓ જોડાયા છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે અલગ અલગ માંગ સાથે, શું માંગ છે તમારી અને શું કહેવા માંગશો? મોટી સંખ્યા શું માંગ છે તમારી? 5 ડે બેન્કિંગ અમારી મુખ્ય માંગણી છે। બરોબર, અન્ય બીજી કોઈ માંગ ખરી તમારી? એટલે અત્યારનો આ મેઇન ઇસ્યુ 5 ડે બેન્કિંગ ઉપર છે। છેલ્લા 2 વર્ષથી IBA સાથે નેગોશિએશન થઈ ગયું છે, પણ સરકાર તેનો અમલ કરતી નથી, એટલે એના માટે અમે 2 વર્ષમાં પણ હડતાલનો દોર આપેલો હતો, પણ ખાતરી મળતા હડતાલો પાછી ખેંચાણી હતી, પણ હજી અમલ ન થતા અમે આજની હડતાલ આપેલ છે। મોટી સંખ્યામાં જે કર્મચારીઓ અત્યારે ભેગા થયા છે, તેમની અલગ અલગ માંગ સાથે ભારે વિરોધ પ્રદર્શન। માંગ શું છે તમારી? 5 ડેઝ બેન્કિંગ, 5 દિવસનું અઠવાડિયું, શનિ રવિ રજા, કારણ કે દરેક ફાઇનાન્શિયલ સેક્ટર ઇન્ક્લુડિંગ RBI, ગવર્મેન્ટ દરેક જગ્યાએ 5 દિવસનું વીક, એક દિવસની, અત્યારે આજે એક દિવસની, એક દિવસ સही આ 5 ડે વીક બેન્કિંગ માર્કેટ છે। 2 શનિવાર અમારા સેકન્ડ અને 4th સેટરડે ઓલરેડી છે,
થર્ડ અને ફર્સ્ટ સેટરડે માટે 2 શનિવાર બાકીના છે એની ડિમાન્ડ છે. ચોક્કસ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ 5 ડે કામ કરવાની માંગ સાથે અત્યારે વિરોધ પ્રદર્શન છે. રાજકોટ શહેરના જી, પરાગ. જે સરકારી બેંક